પોલીસ કમિશનર અનુપસિંહ ગહેલોતે ચાર્જ સંભાળતાની સાથે કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે હાલ સુરતમાં વિવિધ ગુનામાં આરોપીઓને પોલીસ કમિશનર દ્વારા મહિલા સહિત 17 આરોપીઓને પાસા તથા 25 આરોપીઓને તડીપાર કર્યા છે. अपना આવનાર ચૂંટણીને ધ્યાને રાખી અને સુરત સિટીમાં કાયદો અને વ્યવસ્થા સરસ રીતે જાળવી રહે તે માટે છેલ્લા અમુક સમયમાં જેટલા બી ગુનેગારો હતા, જો બુટલેગિંગ સાથે સંકળાયેલા હતા, મારામારીના બનાવોમાં સંકળાયેલા હતા, प्रॉपर्टी ऑफेंसेस में संकળાયેલા હતા અને સાથોસાથ જાતિ સતામણી जैसे पॉस्को एक्ट वगैरह में આ પ્રકારના ગુનાઓમાં આ લોકો સામેલ હતા. તો એવા કુલ 17 જેટલા ગુનેગારો ઉપર જો પાસાના કાર્યવાહી કરવામાં આવી છે અને અલગ અલગ જો રાજ્યોના અલગ અલગ જેલોમાં એના મોકલવામાં તજવીજ ચાલુ છે. અને સાથોસાથ કુલ 25 જેટલા ગુનેગારો છે જેના તડીપારની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે, જેના બી टूंक समय में एना ऊपर भी निर्णय जो लागता वळगता जो एसीपी एना तड़ीपार चलावी रहा है एना ऊपर भी कार्रवाई थशे. અને આવનાર સમયમાં જો અમારી લિસ્ટ અમે લોકો એક તૈયાર કરી છે કે જેટલા બી ગુનેગારો છે, જેટલા લોકો જો શહેરના શાંતિ અને વ્યવસ્થાને ખોરવે છે, જેટલા જાહેરમાં ગુનાઓ કરતા રહે છે, જો આ તમામ લોકો ઉપર જો પોલીસનો વાત છે અને તમામ લોકો પર જો આવનાર દિવસોમાં સખત કાર્યવાહી અમે લોકો કરીશું.